આખો વિસ્તાર સુમસામ હતો. દરેક લોકો ગાઢ નિંદરમાં હતા. એક દંપતી પણ દરરોજની જેમ પોતાનો દરવાજો બારીને બધું બંધ કરીને સૂતા. મધરાતે 3 શખ્સોએ દરવાજો ખટખટાવ્યો. પતિએ પૂછ્યું કે કોણ? સામેથી જવાબ આવ્યો કે પોલીસ. પતિએ દરવાજો ખોલ્યો અને પછી જે થયું તે હૈયું હચમચાવી નાખનાર ઘટના છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગુંડલિયા. ડાયમંડ સિટી તરીકે ઓળખાતું શહેર એટલે સુરત. રાજ્યના ગામે ગામથી લોકો પોતાનું સપનું સાકાર કરવા અને રોજગાર મેળવવા માટે ત્યાં આવે. મળતી માહિતી અનુસાર મૂળ ભાવનગરના વતની એવું દંપતી પૂણા ગામા પાસે એક સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. દંપતીના 3 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. દંપતીના મકાનના નીચેના ભાગે કારખાનું ચાલે છે. પતિ લેસપટ્ટીના કારખાનામાં નોકરી કરે છે. જો કે આ વિસ્તારમાં માત્ર 30% જ રહેણાંક છે, બાકી આખો વિસ્તાર કારખાનાવાળો છે. દરરોજની જેમ આ દંપતી રાત્રે જમીને ગાઢ નિંદ્રામાં સૂઈ ગયું. પરંતુ તેને શું ખબર હતી કે કેટલાક બદમાશો દ્વારા તેના પર નજર રાખવામાં આવી રહી છે અને તેની સાથે આ કરુણ ઘટના બનવા જઈ રહી છે. 3 વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સોએ તેમના મકાનનો દરવાજો ખખડાવ્યો. દંપતીએ કોણ છે એમ પૂછતા બદમાશોએ પોલીસ હોવાનું જણાવ્યું, જેથી પતિએ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે જ મોઢા પર બુકાની બાંધેલા 3 બદમાશ ચપ્પુ લઈને ઘરમાં ઘૂસી ગયા અને પતિને ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી આપી. અહીંથી આ વાત અટકતી નથી. પત્નીને ઢસડીને અગાસી ઉપર લઈ ગયા અને 3 શખ્સોએ મહિલા પર વારાફરતી દુષ્કર્મ આચરીને વિડીયો પણ બનાવ્યો. મોડી રાત હોવાથી બધા સૂઈ ગયા હતા, એટલે આ મહિલાની ચીખો કોઈએ ન સાંભળી. પોલીસને આ બનાવની જાણ થતાં સીસીટીવીની તપાસ કરી. તપાસ કર્યા બાદ 3 શખ્સોની જાણકારી મેળવી. તેમાંના સગીર સહિત 2 શખ્સોની ધરપકડ પણ કરાઈ છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ ગેંગ રેપની ઘટના છે અને લૂંટારૂના એક શખ્સે તો 2 વાર દુષ્કર્મ આચર્યું હોવાનું પણ સામે આવ્યું. અને આવી અમાનવીય વર્તનથી ભોગ બનેલી મહિલાને प्राइवेट पार्ट में इजाओ થયાનો પણ ઉલ્લેખ रिपोर्ट में करायो है. कल पूना पुलिस स्टेशन के विस्तार में बीएनएस के डिफरेंट धाराओं के अंदर में एक रॉबरी और गैंग रेप केस को हमने दर्ज किया है. इसमें आरोपी के बयान से हमने 2 आरोपियों को आइडेंटिफाई किया है और इन दोनों की धरपकड़ हमने भावनगर से की है. पहले आरोपी का नाम है निकुंज उर्फ बुलेट, इसका मूल है भावनगर. दूसरे आरोपी का नाम है दिनेश उर्फ छोटू यादव, इसका मूल है जौनपुर उत्तर प्रदेश. इसके लिए हमने एक स्पेशल टीम की रचना की है. उसमें डिफरेंट पुलिस स्टेशन से पीआईज, पीएसआईज और हेड कांस्टेबल्स को हमने उस टीम में रखा है और इस कंबाइंड स्पेशल इन्वेस्टिगेशन टीम ने छोटे ही समय में ह्यूमन इंटेलिजेंस और टेक्निकल इंटेलिजेंस का सहारा लेके इन दोनों को भावनगर से खोज निकाला है. इसके बाद इन आरोपियों को हम यहाँ पे वापस लेके आ रहे हैं. इसके बाद इनका हम मेडिकल और टेस्ट आइडेंटिफिकेशन परेड फिर कराएंगे. सीसीटीवी में 3 शख्स देखे गए थे, तो तीसरे आरोपी से क्या अभी कार्रवाई हो रही है? सीसीटीवी में जो तीसरा आरोपी जो दिखा है उसका अभी इन्वॉल्वमेंट इस क्राइम में डाउटफुल है और इस पर हम तपास कर रहे हैं क्राइम की टीम के साथ. अगर उसका कुछ इन्वॉल्वमेंट इस क्राइम में आता है, इन दोनों का जब हम रिमांड में लेंगे, इनसे पूछेंगे, पूछपरछ के बाद हम डिसाइड करेंगे कि उसका कितना इन्वॉल्वमेंट है. अभी हम फिलहाल उसको वॉच में रख रहे हैं. ये जो टीम थी उसमें कितने पुलिस जवान थे और कितने टाइम में ये पूरे का पूरा केस को उकेला गया है? इस टीम में टोटल 10 लोग थे, जिसमें 2 पीआईज थे. पीआई पूना इज़ द मेन तपास अधिकारी और पीआई वराछा ही वॉज ऑल्सो अ तपास अधिकारी और इसको हमने अंडर 24 आवर्स में डिटेक्ट किया है. શું હવે ગુજરાતમાં મહિલાઓ ઘરમાં પણ સુરક્ષિત નથી? આ બાબતે તમારો શું મંતવ્ય છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.